અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી આટલા બધા મંદિરો, મહાદેવો, આટલા બધા ધર્મસ્થાનોએ અવારનવાર જતા હોય, પૂજા પાઠ કરતા હોય, અને એમને પણ આપણે એ લોકોએ સાધુ વેશમાં જોયા છે, ત્યારે ચોક્કસ આ બધાએ સાથે મળી આ વિષય અને વિવાદનો અંત લાવવો જોઈએ. એટલે મને એવું થયું કે હવે સંતોને ઉપર કોણ તો ભગવાન હોઈ શકે, ભગવાન કોણ તો શું નરેન્દ્ર મોદી ભગવાન છે, ઉપર કોણ યોગી આદિત્યનાથ ભગવાન છે. જુદા જુદા જે તે સમયમાં પંડિતો હતા એ બધાને પરાસ્ત કર્યા, મતલબ એ લોકો સામે એમનો વિજય થયો. અત્યારે જગતગુરુ શંકરાચાર્યની ડિગ્રી માંગી રહ્યા છે પોલીસ અધિકારીઓ, અને કેટલાક લોકો પોતાની ડિગ્રી છુપાવવા માટે મહેનત કરી રહ્યા છે. એટલે આ ડિગ્રી એક અઘરો વિષય ભારત દેશ અને ભારત દેશની પ્રતિષ્ઠા માટે પણ ખૂબ મોટો વિષય થઈ ગયો છે, ડિગ્રી બતાવવી કે નહીં બતાવવી. એટલે આપણે ભારતીય જનતા પાર્ટી કે એને એવું પણ નથી માની લેવાની જરૂર કે બધા હિન્દુ સનાતનથી એ મારા જ વોટર્સ છે. એ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પણ વિરોધ અમુક જે આચાર્યો, મહંતો અને શંકરાચાર્યો દ્વારા કરવામાં આવ્યો હતો કે ભાઈ આ અધૂરું મંદિર છે, અત્યારે આની પ્રાણ પ્રતિષ્ઠા થાય નહીં. ધર્મ શું છે ને આદેશ શું છે, આ બેનો ફરક મોટા ભાગના લોકો ધીમે ધીમે ભૂલી રહ્યા છે. એ પોતાના અંગત સ્વાર્થ માટે ભૂલી રહ્યા છે. મેઇન તો વસ્તુ ત્યાં આવે છે. જ્યાં સ્વાર્થ આવે ત્યાં ધર્મ, ચોક્કસ ધર્મમાં ચૂક થાય જ છે. શંકરાચાર્યનો વિવાદ હવે શમવાનું નામ નથી લઈ રહ્યું. ઉત્તર પ્રદેશના વાડાઓ ક્રોસ કરીને સમગ્ર દેશ હવે સાથે ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિવાદ વકરી રહ્યો છે. કેટલાક સંતો, જેને ગોદી સંતો કહી શકાય, એ લોકો શંકરાચાર્યનું આલોચના કરી રહ્યા છે, પણ મહત્તમ જે લોકો છે, જે સનાતનીઓ છે, એ માને છે કે શંકરાચાર્યનું અપમાન થયું છે. આ તમામ વચ્ચે ગુજરાતના એક બે સંતોને બાદ કરીએ તો તમામ સંતો ચૂપ છે. ખાસ કરીને અખિલ ભારતીય સંત સમિતિમાં જે પણ સંતો છે એમની ચૂપ્પી અકળાવે એવી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. આપણી સાથે જોડાયા છે ડૉક્ટર વસંત પટેલ. તેઓએ આજે એક પોસ્ટ કર્યું ફેસબુકમાં, એટલા માટે આપણે એમની ચર્ચામાં જોડ્યા છે કે એમણે લખ્યું છે જે વાત મેં કહી એ પ્રમાણે કે ગુજરાતના કોઈ સંત, ન નેતા, ન વીએચપીના નેતા કોઈ બોલવા તૈયાર નથી, કોઈ બોલતું કેમ નથી. અને એટલા માટે જ એમણે વાત મૂકી છે લોકોની, સનાતનીઓની. એટલા માટે જ આપણે એમની સાથે ચર્ચા કરી. આપણી સાથે જોડાયા છે ડૉક્ટર વસંત પટેલ. આવું સાંભળીએ તેઓ આપણી સાથે જોડાઈને શું કહ્યું. ઓકે સર, ઓકે, કમ્પ્લીટ સર, કમ્પ્લીટ. આપણી સાથે જોડાય છે ડોક્ટર વસંત પટેલ, સામાજિક આગેવાન પણ છે, અને આજે એમની એક પોસ્ટ છે જેમાં તેમણે શંકરાચાર્યને લખ્યું છે કે ગુજરાતમાં તમામ સંતો, આરએસએસ, વીએચપી, તમામ લોકોને એમને લખ્યું છે કે લોકો કેમ ચૂપ છે. વસંતભાઈ, સામાજિક આગેવાન છો, ભૂતકાળમાં અનેક આંદોલનો સાથે પણ આપ જોડાયેલા છો, પોતાની વાત મુકરતાથી સમાજની સામે, લોકોની સામે, જનતાની સામે મૂકતા હો છો. શું કહેશો જે રીતે ઘટનાક્રમ બન્યું અને આજે તમને પણ લખવું પડ્યું કે ભાઈ લોકો બોલતા કેમ નથી, કેમ અકળામણ થઈ ગયું છે છેલ્લા 3-4 દિવસમાં કે ગુજરાતમાં કોઈ સંતો, એક બે સંતો વાત કરીએ, જ્યોતિર્નાથજી મહારાજ કે બીજા સંતોને વાત કરીએ તો કોઈ બોલતું નથી. તમને હાસ્યાસ્પદ લાગશે. આજે એક બહુ મોટા સંતને મેં ફોન કર્યો કે બાપુ તમે જોડાશો અમારી જોડે? તો બાપુએ મને કીધું કે હું તમને થોડી વારમાં ફોન કરું છું. બાપુનું પછી 15-20 મિનિટ પછી ફોન આવ્યો અને બાપુએ મને એવું કીધું કે ઉપરથી અમને ના પાડવામાં આવી છે. એટલે મને એવું થયું કે હવે સંતોને ઉપર કોણ તો ભગવાન હોઈ શકે, ભગવાન કોણ તો શું નરેન્દ્ર મોદી ભગવાન છે, ઉપર કોણ યોગી આદિત્યનાથ ભગવાન છે, આરએસએસ ભગવાન છે. મને મનમાં એક સવાલ થયો અને પછી મેં તમારો પોસ્ટ જોયો એટલે મને થયું કે ચલો કોઈ તો છે જે ગુજરાતમાંથી બોલે છે. શું કહેશો આપ? હવે આ જે છેલ્લા 3-4 દિવસથી માઘ મેળામાં જે પ્રયાગરાજમાં જે ઘટના ઘટી અને જે બટુકોને શિખા પકડી ખેંચી અને જે પ્રશાસનના અધિકારીઓ
અને કર્મચારીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું એ ખૂબ જ નિંદનીય છે. અ, સરકાર અને પ્રશાસન જ્યારે આવા ધાર્મિક મેળાવડા થતા હોય ત્યારે ચોક્કસથી એમની જવાબદારી છે વ્યવસ્થા પૂરી પાડવાની. અને બીજો વિષય છે કે જગતગુરુ શંકરાચાર્ય, તો જ્યારે બૌદ્ધિઝમ ખૂબ જ ચરમસીમા પર હતું એવા સમયે આપણા જગતગુરુ શંકરાચાર્યજી સાઉથમાંથી નીકળ્યા 13 વર્ષની ઉંમરે ને સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારત દેશમાં એમણે ભ્રમણ કરીને જુદા જુદા જે અદ્વૈત અને દ્વૈત અને જુદા જુદા જે તે સમયમાં પંડિતો હતા એ બધાને પરાસ્ત કર્યા. મતલબ એ લોકો સામે એમનો વિજય થયો શાસ્ત્રોક્તમાં. અને ત્યારબાદ એમણે આ એક ખૂબ મોટી ચળવળ બાદ આ સ્થાપના કરી છે 4 આશ્રમોની. અને 4 આશ્રમોમાં વેદનો અભ્યાસ કરવામાં આવે છે, 4 વેદ છે એનો. હવે સનાતન ધર્મમાં આપણે જો વિચારીએ, અને એ સનાતન સત્ય છે કે સનાતન ધર્મમાં સર્વોચ્ચ સ્થાન 4 પૂજનીય જગતગુરુ શંકરાચાર્ય 4 પીઠના પીઠાધીશ્વર છે એમનું છે. અને એમને બંધારણમાં પણ ક્યાંક જે તે સમયે ભારત દેશ આઝાદ થયો પછી બંધારણમાં પણ એમને કંઈક એનું પ્રોવિઝન છે. અને એ પ્રોવિઝનના અનુસાર એમને બધા પ્રોટોકોલ પ્રમાણે એસ્કોર્ટ ને ગાડી ને સિક્યોરિટીઝ ને બધું મળતું હોય છે. જ્યારે પણ કોઈ જગતગુરુ શંકરાચાર્યજી આવતા હોય તો એમને એસ્કોર્ટની ગાડી પણ સરકાર પ્રોવાઈડ કરતી હોય છે. એટલે આ બધી જ વ્યવસ્થા હોય છે, છતાં પણ જે ઘટના ઘટી છે એ ખૂબ જ દુઃખદાયક છે. એક સનાતની તરીકે ખૂબ જ ચિંતાનો વિષય છે કે આવી ઘટના ભવિષ્યમાં ઘટે નહીં. અને આનું સમાધાન, સુખરૂપ સમાધાન જેટલું ઝડપી આવે. મારી આજની પોસ્ટ એના અનુસંધાનમાં જ છે કે ભાઈ કેમ કોઈ સંત સમાધાનની ભૂમિકામાં નથી આવતો. મારો પ્રશ્ન અહીંયા છે કે ગુજરાતમાં આટલા બધા સાધુ સંતો, અખિલ ભારતીય સંત સમિતિ, સનાતન ધર્મ સંત સમિતિ, સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ, બધી કેટલી સંત સમિતિઓ ચાલે છે સમગ્ર દેશભરમાં. ત્યારે આવા સંતોએ, જ્યારે સંતોનો જ પ્રશ્ન છે ત્યારે આ ઘરનો મામલો કહેવાય, ત્યારે સંતોએ જ આગળ આવવાનું રહે. આમાં કોઈ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે પોલીસ કે એનો કોઈ વિષય જ નથી. સંતોએ સાથે બેસી આ વિષયનું અને વિવાદનો નિકાલ લાવવો જોઈએ એવી મારી અંતરની લાગણી છે. એટલા માટે જ મારે પોસ્ટ કરવી પડી કે સાલું ગુજરાતમાં આટલા મોટા કથાકારો, આટલા મોટા સંતો, અખિલ ભારતીય સંત સમિતિના સમગ્ર ભારતના જે પ્રમુખ છે એ પણ અવિચલદાસજી મહારાજ પણ ગુજરાતમાં છે, એટલે આપણા વડાપ્રધાન પણ ગુજરાતના. ત્યારે અને અત્યારે હાલ દેશમાં આપણું શાસન જે ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું છે એક સનાતની હિન્દુવાદી પાર્ટી તરીકે, અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી આટલા બધા મંદિરો, મહાદેવો, આટલા બધા ધર્મસ્થાનોએ અવારનવાર જતા હોય, પૂજા પાઠ કરતા હોય, અને એમને પણ આપણે એ લોકોએ સાધુ વેશમાં જોયા છે, ત્યારે ચોક્કસ આ બધાએ સાથે મળી આ વિષય અને વિવાદનો અંત લાવવો જોઈએ એવી મારી અંતઃકરણની ઈચ્છા છે. ડોક્ટર સાહેબ, ખાલી મારે એ જાણવું છે, તમારી ઈચ્છા તમે ખૂબ સારી રીતે લાગણી વ્યક્ત કરી, પણ 4 દિવસમાં ગુજરાતમાંથી સંતની ફેવરમાં સંત ના બોલે અને સમગ્ર ઘટનાક્રમ તમે કીધું કે આ વખોડવા લાયક છે. કોઈ કમિશનર, કોઈ પોલીસ અધિકારી, કોઈ ડીએમ, શું એને રાજસત્તાની જરૂરથી પીઠબળ હશે તો જ એ લોકો શંકરાચાર્યને આવી રીતે નોટિસ આપી શકે કે તમે અસલી છો કે નહીં એ તમે બતાવો. જો તમે 24 કે 48 જવાબ નહીં આપશો તમને ખદેડી મૂકીશું. આ હિંમત એક કમિશનર, પોલીસ કમિશનર અને ડીએમ કે લોકલ પોલીસ અધિકારી કે પીઆઈ કે ડીવાયએસપી એને આવે ખરું? મતલબ તો એવું છે, જો હું માનું છું કે ઉપર રાજસત્તા જે છે એને એવું લાગે છે કે ધર્મ સત્તાને એક વખત આપણે દબાઈએ, અને જો એક
શંકરાચાર્ય જોડે કરવામાં સફળ રહે તો કાલે પછી બીજાનો વારો આવે એવું લાગે છે તમને? કારણ કે મને તો એવું જ લાગે છે 2-3 દિવસથી. અનિલભાઈ, જેમ ક્રિશ્ચિયન મિશનરીમાં પોપ છે, એ ત્યાંથી જે નિર્ણય કરે એ પ્રમાણે ચાલતું હોય. શિયા મુસલમાનમાં ઈરાનમાંથી ચાલતું હોય. બુદ્ધમાં દલાઈ લામા કે એ પ્રમાણે ચાલતું હોય. પણ સનાતન ધર્મ વૈવિધ્યપૂર્ણ છે અને આપણે વસુદેવ કુટુંબકમની ભાવના છે, સમજો. ત્યારે અત્યારે ક્યાંક કોઈક લેવલે એવું પણ ચોક્કસ ચાલતું હશે કે ભાઈ આપણે પણ દેશમાં એક પાર્ટી જ ચાલે, એક ધર્મ જ ચાલે અને એનું સંચાલન કોઈ એક જ સંસ્થા કરે કે ભાઈ ધર્મનો કોઈ વટહુકમ બહાર પાડવો હોય તો એ સંસ્થા બહાર પાડે એટલે બધા એ માની લેવાનું. કે ભાઈ રાજકીય કોઈ હોય કે એને બી કઈ પાડવું હોય તો એક જ વ્યક્તિ, એટલે કંટ્રોલ એક જ જગ્યાએ રહે. એવું ચોક્કસ આ જો સમાધાન ન થાય અને આ રીતે આગળ વધે ત્યારે આ વસ્તુ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. અને ડિગ્રી અને શંકરાચાર્યની સાતત્યતા, હવે ડિગ્રીના મામલા તો આપણે દેશમાં ખૂબ ચગ્યા છે, સમજી લો. એટલે અત્યારે જગતગુરુ શંકરાચાર્યની ડિગ્રી માગી રહ્યા છે પોલીસ અધિકારીઓ, અને કેટલાક લોકો પોતાની ડિગ્રી છુપાવવા માટે મહેનત કરી રહ્યા છે. એટલે આ ડિગ્રી એક અઘરો વિષય ભારત દેશ અને ભારત દેશની પ્રતિષ્ઠા માટે પણ ખૂબ મોટો વિષય થઈ ગયો છે, ડિગ્રી બતાવવી કે નહીં બતાવવી. ખાલી હવે સમજો કે હવે માર્ચમાં 4 શંકરાચાર્યો ભેગા થવાના છે. તમને ખબર હશે, એ લોકો માર્ચમાં ગૌને રાષ્ટ્રમાતા દાખલ કરવા માટે. એવું કહેવાય છે કે 1989 પછી પહેલી વખત 4 શંકરાચાર્યો ત્યાં ભેગા થશે, આ મુદ્દે ચર્ચા થશે. અને જો ત્યાં કોઈ એવી પ્રસ્તાવ પારિત થઈ જાય કે આ સરકાર કે આ જે અત્યારે સરકાર એ લોકો હિન્દુઓની નથી, કારણ કે જે રીતે આ ખરાબ વર્તન થયું છે એનાથી તો સ્પષ્ટપણે લાગે છે કે એમને સનાતન ધર્મની કોઈ પડી નથી, કારણ કે અથવા તો સંતોની કંઈ પડી નથી. અને એટલા માટે બીજા સંતો બોલતા નથી. એમને ખબર છે કે કાલ ઉઠીને અમે બોલીશું તો ખબર પડી અમારી ગૌશાળા ઉપર બુલડોઝર ચાલી જાય, અમારા લોકોનું જે મહેલ બનાવ્યું છે એ મહેલ ઉપર વીજળી કનેક્શન કપાઈ જાય, પાણી કનેક્શન કપાઈ જાય. આ બધું થઈ શકે છે. અમારા મની લોન્ડરિંગની ઘટનાઓ સામે આવવા માંડે કે તમે અહીંયાથી વિદેશ મોકલો છો પૈસા કે લોકોને, એ બધી વસ્તુ થઈ જાય. એટલે કોઈ બોલતું નહીં હોય. પણ આ કેટલું ઘાતક છે. આનાથી તો સ્વયં સનાતન જે સમાજ છે એની અંદર એક નારાજગી હશે કે આ જો સંતો સાથે આવું સરકાર કરી શકતી હોય તો કાલ ઉઠીને બીજા કોની સાથે નહીં કરે? કાલ ઉઠીને કોઈને પણ ઉપાડીને અંદર નાખી દે. જો શંકરાચાર્ય જોડે આવું ઘટના થઈ શકતી હોય તો સામાન્ય વ્યક્તિ કે સામાન્ય વ્યક્તિનું શું? એક મોટો સવાલ થાય. અને મોટી વાત એ છે કે સવાલ એ નથી કે પાલખી ઉપર નાવા જાય, પગપાળા નાવા જાય, એ જઈને નહીને નીકળી ગયા તો શું ફેર પડત? સૌથી મોટો સવાલ એ છે કે સમજો એ ગયા હોત અને પાલખી સહિત નહીં લીધું હોત તો શું ફેર પડત? ઘણા બધા સંતો ત્યાં ગાડીઓમાં ગયા છે. જે ભદ્રાચાર્ય વિરોધ કરતા હતા એ પોતે એમની કાફલો દેખાય છે ગાડીનું આટલું મોટું. સવાલ તો એ જ છે ને કે જો એ જઈને પાલખીમાં નહીં લે તો પહાડ શું તૂટવાનું હતું કે તંત્રે આટલું મોટું વિરોધ કરવાની જરૂર પડી, કે આ તમામ વસ્તુ કરવાની જરૂર પડી, કે આટલો મોટો ઇશ્યુ બની ગયો આખો દેશવ્યાપી ઇન્ટરનેશનલ લેવલ? અત્યારે ઘણા બધા એવા છે કે જેની પાસે માર્કેટિંગની ટીમ ખૂબ મોટી છે, જે ભગવાધારી. હું બધા સંતો નથી હોતા, જેટલા ભગવા ધારણ કરે એ બધા સંત નથી હોતા, હું આવું સ્પષ્ટ માનું છું. અને એના અનુભવ સામાન્ય ગરીબમાં ગરીબ નાગરિક, બહેન, દીકરી બધાને થયેલા છે. ભગવાના વેશ ધારણ કરી રાવણે પણ માતા સીતાનું અપહરણ કર્યું હતું, અને આજે પણ ભગવા વેશમાં કેટલાય લોકો આપણી સંસ્કૃતિની વિરુદ્ધના કૃત્યો કરી જ રહ્યા છે. છતાં પણ આવા લોકોને પાસે ખૂબ મોટી સંખ્યાબળ હોય છે. એમની વાકપટુકતા એવી હોય છે કે જે લોકો ખૂબ મોટી સંખ્યાની મેદની ભેગી કરતા હોય છે, લોકોની ચબરકીઓ કાઢીને ઉલ્લુ બનાવતા હોય. પણ એ બધાને ફૂલ પ્રોટેક્શન મળતું હોય છે, એ બધાને ફૂલ જાહો જલાલી એમને સાથે એ લોકોને આવા લોકોને સ્નાન કરવા પણ જતા હોય છે. ત્યારે
આ અને વિષય આવા લોકો સ્નાન બને. કરાવે તો અમિત શાહને સ્નાન કરાવે, આવા લોકો બીજા લોકોને સ્નાન કરાવે, આવા સંતો બીજા નેતાઓને સ્નાન કરાવતા આપણે વિડીયોમાં જોયા છે બધાને. ત્યારે હા, આપણને એવું થાય કે આવા વીઆઈપી. સંતો પાછળ આપણે સમય વેડફી રહ્યા છીએ. ના ના, એટલે સંત મહાત્મા કે આ જે વ્યાખ્યા આપણા ધર્મમાં છે, આપણા શાસ્ત્રોમાં છે, એ પ્રમાણેનું આચરણ ને અનુકરણ કરવા વાળા હવે ખૂબ જૂજ સંખ્યામાં બચ્યા છે. બધાને વૈભવ જોઈએ છે, ભૌતિક સુખ જોઈએ છે, અને મોબાઈલ જોઈએ છે. અને મોબાઈલ દ્વારા એ ભગવાનનું સ્મરણ કરે છે કે શું કરે છે, એ આપણે ઘણીવાર બધા કૌભાંડો બહાર આવતા હોય ત્યારે આપણને માહિતી મળતી જ હોય છે જનતાને, કે ભાઈ આ લોકો ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં અને શેના માટે કરતા હતા. એટલે પ્રજાને જ્યારે આવા પોતાના જે આઈડિયલ કહેવાય, સંત એટલે આપણા સનાતન ધર્મમાં કોઈ પણ વ્યક્તિ ભગવાધારી આવે, ભલે એનું અંદરનું કેવું છે, એનું વર્તન આચરણ શું છે, પણ એકવાર તો બે હાથ જોડી કોઈ વ્યક્તિ એમને પગે લાગે જ છે. અને આનો દુરુપયોગ અને ગેરફાયદો આપણી ભારત દેશમાં ઘણા બધા મોટી સંખ્યામાં લોકો ઉઠાઈ પણ રહ્યા છે. પણ ચિંતા એક જ છે કે આ વિષય જેટલામાં જેટલું સોર્ટ આઉટ થઈ જાય, ઝડપી થઈ જાય અને ખૂબ સારું આનું સુખરૂપ નિકાલ આવે અને સનાતન ધર્મમાં મેસેજ જાય કે ભાઈ આ જે પણ ઘટના ઘટી એનાથી ઘણા બધા સનાતનીઓની લાગણીને ઠેસ પહોંચી છે, એ એક દૂર થાય. બીજી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટી કે સંઘ કે કોંગ્રેસ કે ભાજપ કે સમાજવાદી પાર્ટી કે આમ આદમી પાર્ટી, સનાતનીઓ બધા જ પક્ષમાં આસ્થા ધરાવતા હોય છે. એટલે આપણે ભારતીય જનતા પાર્ટી કે એને એવું પણ નથી માની લેવાની જરૂર કે બધા હિન્દુ સનાતની એ મારા જ વોટર્સ છે. એ કોંગ્રેસમાં પણ છે સનાતનીઓ સમાજવાદી પાર્ટીમાં પણ છે. એટલે જો આ વસ્તુ લાંબી ચાલશે તો આનો લાભ ઘણી બધી ભારતીય જનતા પાર્ટી સિવાયની રાજકીય પક્ષો પણ આનો લાભ લેશે. ગંગામાં ડૂબકી મારી પવિત્ર થવાનું એ પણ લોકો પ્રયત્ન કરવાના જ છે. અને શા માટે ના કરે? ભારતીય જનતા પાર્ટી કે સંઘે કોઈ ઠેકો તો લઈ નથી લીધો કે ભાઈ આપણે જ હિન્દુના સંરક્ષક છીએ. અને એ જયારે આવી ઘટના બને ત્યારે એક ચોક્કસ પર્સન્ટેજ ના વર્ગ વાળા હોય એમના મગજમાં એક વસ્તુ ક્લિયર થાય કે ભાઈ જો આ જગતગુરુ શંકરાચાર્યની પણ આ હાલત છે તો આપણી તો શું વિસાત છે, ભલે આપણે હિન્દુ હોઈએ. એટલે એક આવા ઘણા બધા પ્રશ્નો જ્યારે બેઠા હોઈએ છીએ ત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે અને ખૂબ એનો સોર નથી હજી બહાર આવ્યો, પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો દબાયા સ્વરે આ વિષયની ચર્ચા કરતા થઈ ગયા છે. એક ભારતીય જનતા પાર્ટી માટે આ રેડ એલર્ટ છે. અહીંયા આગળ થોભી જવું જોઈએ અને આનો કોઈક સુખરૂપ નિકાલ લાવવો જોઈએ. તમે છેલ્લી જે વાત કરી ખૂબ ગંભીર વાત કરી એક નિશ્ચિત સંઘ માટે, કે મારો સવાલ એ છે કે શું સંઘ જે છે એ હિન્દુઓનું ઠેકેદાર બનવા માંગે છે અને આનો આ એક પ્રયોગ છે કે જો શંકરાચાર્ય સાથે આવો દુર્વ્યવહાર કરીશું અને જો કોઈ મોટો ઉહાપો ન થાય તો કાલ ઉઠીને આપણે શંકરાચાર્ય જેને નિમીશું એ ગણાશે, એને જ વેલિડ ગણીશું, આપણે એને નહીં ગણીએ તો એને નહીં ગણાય. શું આવું કોઈ ચાલી રહ્યું છે અત્યારે દેશની અંદર? કબજો કરવાની વાત છે કે આપણે જે કહીશું એ શંકરાચાર્ય, જેને ના કહીએ શંકરાચાર્ય નહીં. એટલે હિન્દુઓના તમામ જે લોકો છે, જો શંકરાચાર્ય એ અત્યારે કેવી વાતો વહેતી થાય કે શંકરાચાર્ય જે છે અવિમુક્તેશ્વરાનંદજી એ કોંગ્રેસી છે, એ ભાજપના વિરોધી છે, એ નરેન્દ્ર મોદીના વિરોધી છે. પણ વિરોધી કઈ રીતે ગણવા? શું એ સાચી વસ્તુ કે એને તમે વિરોધ ગણો તો એ ગણો, એનો કોઈ એ નથી. આજે પણ શંકરાચાર્ય એવું જ કે છે, એવું જ માને છે, અથવા એમના અનુયાયીઓ એવું જ માને છે કે રામ મંદિર જે બન્યું છે
એ સ્થાપના નથી પણ ઉદ્ઘાટન છે, કારણ કે યોગ્ય મુહૂર્તમાં નથી થયું, એનું ધ્વજ નહોતું ને મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે લોકો શું ખોટું કહે છે? તમારા રાજનીતિના અનુકૂળ નથી થયા, તમારા વિરોધી છે, એટલે એવું માનવામાં આવે છે કે સંઘ જે છે એ યોગી આદિત્યનાથને પંપાડે છે અને સંઘના ઈશારે આ તમામ વસ્તુઓ થઈ છે. એ તો યોગી બી તો ગોરખનાથ પીઠથી આવે છે, એમને ખબર છે સંત પરંપરા શું હોય છે, એનું સન્માન શું હોય છે. તો શું એમને આ ના ખબર પડી હોય કે પછી અધિકારીઓએ ખેલ પાડી દીધો કે હવે આ વખતે ઇન્ટરનલ પોલિટિક્સમાં એવું કંઈક છે? થયું કેમ? મોટો સવાલ તો એ જ છે કે આ થવાનું કારણ નહોતું, પણ થયું છે તો શું જાણી જોઈને કરવામાં આવ્યું છે? એની પાછળ કોઈ નિશ્ચિત પીઠબળ છે? શું કારણ હોઈ શકે છે તમારા હિસાબથી? હવે આ થવા પાછળ શું કારણ હોઈ શકે એ ત્યાંની ઇન્ટેલિજન્સ અને યોગીજી અને અવિમુક્તેશ્વરાનંદજી અને આ લોકો ચોક્કસ આ થવા પાછળના કારણો ચોક્કસ રીતે એ જાણતા જ હોય. અને રામ મંદિર ની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે એક મારી સામાન્ય સમજ પ્રમાણે હું પણ ઘણા બધા મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધો છે અને હાજર પણ રહ્યો છું. ત્યારે મંદિર ઉપર જ્યાં સુધી શિખરની પૂર્ણ બાંધકામ થાય નહીં ત્યાં સુધી કોઈ પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોતી નથી, એવું મારા ખ્યાલ મુજબ. અને જે શાસ્ત્રી જે લોકો પ્રાણ પ્રતિષ્ઠા કરાવવા આવતા હોય એ લોકો પણ આવું જ માનતા હોય છે. એટલે જે તે સમયે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પણ વિરોધ અમુક જે આચાર્યો, મહંતો અને શંકરાચાર્યો દ્વારા કરવામાં આવ્યો હતો કે ભાઈ આ અધૂરું મંદિર છે, અત્યારે આની પ્રાણ પ્રતિષ્ઠા થાય નહીં. અને એના માટે હવે એમના પ્રોટોકોલ હોય. જ્યારે આપણે જોઈએ છીએ કે મોરારી બાપુ પણ ક્યારેય પણ કોઈ પણ શંકરાચાર્યજી જોડે જાય તો એમના પગમાં બેસીને એમના આશીર્વાદ લેતા હોય છે. બરાબર છે, આ એક વિવેક છે, સમજી લો. શંકરાચાર્યજી એમના સમારંભમાં કે એમના જે ધાર્મિક મેળાવડામાં કદાચ 1 લાખ માણસ ભેગા ના કરી શકે, આવે પણ નહીં. જયારે મોરારી બાપુની સપ્તાહ ચાલતી હોય તો 1 લાખ માણસ સામાન્ય ભેગું થઈ જતું હોય છે. છતાં પણ મોરારી બાપુ સંતના સાનિધ્યમાં નીચે બેસી એમના આશીર્વાદ પ્રાપ્ત કરતા આપણે જોયા છે. આપણે વડાપ્રધાન શ્રી જ્યાં મુકેશ અંબાણીના ત્યાં લગ્ન પ્રસંગે હતા ત્યારે પણ એમણે પણ અવિમુક્તેશ્વરાનંદજીના આશીર્વાદ લીધેલા. એટલે એક આપણી આ સંસ્કૃતિક વારસો છે. અદાણી ત્યાં ગયા હતા, એમને ત્યાં વિડીયો વાયરલ, અંબાણી ત્યાં મોટા મોટા લોકો ત્યાં વિડીયો વાયરલ થાય, છતાં જો તંત્ર પૂછે કે તમે અસલી શંકરાચાર્ય છો કે કેમ, જવાબ આપો નહીં તો તમને તગડી મૂકીશું. આ પાવર, આ તાકાત ક્યાંથી આવે છે? મારો સવાલ એ છે. એટલે હવે એ પાવર અને એ જે તે અધિકારીઓ જે આ પ્રશ્ન કરવા વાળા હોય, કદાચ એમને ધર્મનું જ્ઞાન ના હોય, અથવા તો યોગી આદિત્યનાથે પોતે મોકલાયું છે સાહેબ. આમાં એક વખત મોકલ્યું, બીજી વખત તો યોગી આદિત્યનાથ ખબર જ હશે ને, સીએમ છે, એને નહીં ખબર હોય કે અમારે શું કરવું જોઈએ? એટલે હવે શું છે કે આ વસ્તુ યોગીજીના ધ્યાન બહાર નહીં જ હોય, બરાબર છે. છતાં પણ આ વિષય હવે કાલનેમી વાળો વિષય આવ્યો ગઈકાલે, બરાબર છે. ત્યારે મારી દ્રષ્ટિએ બંને તરફથી જે વિવેક અને જે મર્યાદાઓ છે એને ક્રોસ કરી દીધી છે. ત્યારે મારે એટલા માટે જ પોસ્ટ કરવી પડી કે ભાઈ ત્યાંના યુપીના સંતો જ્યારે ઘરમાં ઝઘડો હોય તો કદાચ બહારથી 2 વ્યક્તિ આવીને બેસે તો એનું માન મર્યાદા અને મોભા સાથે સચવાય ને એ ઝઘડો શાંત પડે. બિલકુલ. એટલા માટે જ મારે લખવું પડ્યું કે ગુજરાતના સંતો, મહંતો, સાધુ સંતો પરિષદ, બજરંગ દળ ને બધા કેમ ચૂપ છે? મારો આ લોકોને પ્રશ્ન એ જ છે કે ભાઈ તમારામાંથી 4 ડાયા માણસો જાઓ ત્યાં અને આ વિષયનું સોલ્યુશન લાવો. યુપીના જ સાધુ સંતો હશે તો એકબીજાને બધી રીતે નજીકથી ઓળખતા હશે, એકબીજાની પોલમ પોલ પણ વધારે ખબર હશે, ખૂબ જાણતા હશે. ત્યારે કોઈ મનાવા જશે યોગીજીને કે અવિમુક્તેશ્વરાનંદજીને તો એ બંને જણા એમ કહેશે, ચલ બેઠ જા, તું ક્યાં જાણતા હે,
એની જગ્યાએ બીજા રાજ્યોમાંથી કોઈ જશે તો ચોક્કસ મારી દ્રષ્ટિએ એમનું માન મર્યાદા મોભો સચવાય અને આ વસ્તુનો સુખદ ઉકેલ આવે. પણ મેં તમને કીધું ને શરૂઆતમાં જ મેં એક સાધુ ઉચ્ચ કક્ષાના સાધુ કહેવાય, એમણે મને એવું કીધું કે અમને ઉપરથી ના પાડી છે. એટલે મને તો અંદરથી એવું થઈ ગયું કે હવે સંતોના ઉપર કોણ હોઈ શકે, એમ સંતોના ઉપર તો ભગવાન હોઈ શકે. હવે આ જે આદેશ વાળો વિષય છે ને એ ઘણા બધા મારે લાઇટર મોડમાં કેવું છે કે એક દર્દી આવ્યું, દર્દીને ઇન્ફર્ટિલિટી હતી, એટલે કે પેલા સારવાર કેમ નથી કરાવતા, એટલે કે હજી આદેશ નથી આવ્યો. એટલે આવું છે આ આદેશમાં પ્રજા પોતાની ગુલામી તરફ આગળ વધી રહી હોય અને જ્યારે આદેશની જ વાત આવે, ચોક્કસ તમે તમારા વડીલો સ્વજનો પૂજનીય નો આદેશનું પાલન કરો, પણ ધર્મ એવું કહે છે કે જો ખોટો આદેશ કરતો હોય તો ત્યારે તમારે એમને રોકવા જોઈએ અથવા તો એ આદેશનું તમારે પાલન નહીં કરવું જોઈએ એવું ધર્મ કહે છે. એટલે ક્યાંક આ લોકો એ વસ્તુ ભૂલી ગયા છે કે ધર્મ શું છે ને આદેશ શું છે. આ બેનો ફરક મોટા ભાગના લોકો ધીમે ધીમે ભૂલી રહ્યા છે. એ પોતાના અંગત સ્વાર્થ માટે ભૂલી રહ્યા છે. મેઇન તો વસ્તુ ત્યાં આવે છે. જ્યાં સ્વાર્થ આવે ત્યાં ધર્મ ચોક્કસ ધર્મમાં ચૂક થાય જ છે. બરાબર છે. ડોક્ટર સાહેબ, આપ અમારી સાથે જોડાયા, તમારો વિચાર તમે શેર કર્યા અને મૂળ વસ્તુ કે જે સમાધાનકારની વાત તમે કર્યું છે એ કદાચ સંતો સુધી પહોંચે અને સમજે, કારણ કે એ લોકો તો આપણા વડીલ છે, પૂજનીય છે આપણા માટે, એટલે આપણે એમને કઈ સલાહ ના આપી શકીએ. પણ તમે જે ગુજરાતની જનતાની જે વાત છે, જે લોકો કહેવા માંગે છે, એ તમે પોસ્ટ થકી આપી છે, એટલે કદાચ એ વાત જનતાની વાત, લોકોની વાત, એમના શ્રદ્ધાળુની વાત સમજે એવી આપણે અપેક્ષા, ને જલ્દી આ વિવાદ શાંત થાય એવી અપેક્ષા. કારણ કે અલ્ટિમેટલી નુકસાન તો સનાતનનું, હિન્દુઓનું થઈ રહ્યું છે. જો સંતો આપસમાં આવી રીતે લડે અને જાહેરમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ન્યૂઝ બને, એ નુકસાન અલ્ટિમેટલી આપણું છે, આપણા સમાજનું છે, આપણા દેશનું છે, તમામ લોકોનું છે. એ જે વ્યક્તિ હિન્દુ છે એનું બી છે અને જે વ્યક્તિ હિન્દુ નથી અથવા સનાતની નથી એનું પણ છે. નમસ્કાર, આપ જોડાયા ને આપણે તમારા વિચાર શેર કર્યા એના માટે. ડૉક્ટર વસંત પટેલે જે રીતે પોતાની વાત મૂકી છે ફેસબુકના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, એને લઈને આપ કેવી રીતે વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી વેબસાઇટને જઈને તમે જોઈ શકો છો, એના ઉપર અપડેટ થઈ શકો છો. સાથે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.